સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે અને ગુનેગારોને પોલીસનો ડર કે ખોફ રહ્યો નથી ત્યારે ધોળા દિવસે ખુલ્લા હથિયાર સાથે હુમલો અને મારામારીની ઘટનામાં વધારો થવા પામ્યો છે ત્યારે પાટડી તાલુકાના સાવડા ગામે અગાઉ વાતનું મનદુખ રાખી ધારિયા વડે મહિલા ઉપર હુમલો કરતા મહિલાને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવા આવી છે। વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સાવડા ગામે કુટુંબી ભાઈ કનુભાઈ દાનાભાઈ અને તેમના પત્ની સહિત રામાભાઈ ભીમાભાઈ અને તેમના પત્ની ઉપર ધારિયા અને સાવડા વડે હુમલો કરતા મહિલાને ગંભીર ઈજા પહોંચતા ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે સુરેન્દ્રનગર સિયુશાહ મેડિકલ ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવા આવી છે। અગાઉ વાતનું મનદુખ રાખી ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું છે। ઈજાગ્રસ્ત મહિલાને પતિએ પોલીસ તંત્ર પાસે હુમલાખોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા। રામાભાઈ ભીમાભાઈ પાટડી તાલુકાના ગામ સાવડાનો વતની હું। આજે સવારે 7:15ની આજુબાજુમાં મારા ઘરે હતો ત્યારે મારા કુટુંબવાળા ભાઈઓ મારી ઉપર અગાઉનું મન દુઃખ રાખી અને ધારિયા વડે હુમલો કરેલ છે। જેઓ મારા બૈરાને કપાળની અંદર ધારિયું મારેલ છે અને ધારિયું જોટાઈ લેતા એનો હાથમાંથી પાવડો લઈ અને પાવડો મારેલ છે। હાલ શિવશાહની અંદર ઓપરેશન કરી અને એને એડમિટ કરેલા છે। કોણ કોણ હતું? એ ભાઈ કનુભાઈ દાનાભાઈ અને એમના પત્ની। એ ભાઈ હજુ મને સરકારી દવાખાનાની અંદર એ ભાઈનો મારી કને વિડીયો છે, તને હજુ જાનથી મારી નાખીશ, તારી માથે હું ટ્રેક્ટર ચડાવી દઈશ અને ધાર્યું મેં એનું જોટાયું તો એ ભાઈ એવું કહે કે તારે પોલીસ સ્ટેશન જવું હોય તો જા અને તારાથી જે થાય કરી લે। એનો વિડીયો મારી કને છે અને કોલ રેકોર્ડિંગ એનું મારી કને અત્યારે હાલ છે। એટલે મારે એ ભાઈનો જાનનું જોખમ છે।